મમ્મી મસ્ત બટરવાળી ભાજી બનાવી અને તું એ તો ઓહો બેટા મસ્ત બનાવી હા બધું શાક નાખી શું રીતે બનાવી એડ શીખવાડ્યો તને તેલ લઈ લીધું હોય એનું અંદર જીરું નાખી દીધું રહી તો ના આવે કે હા હજુ લગીન બે ખાધી હમણાં લઈ લેવાની ખાલી સ્મેલ માટે જ નાખ્યો બનાવી પછી આદુ અને મરચાં અને ડુંગળી આદુ મરચાં ડુંગળી બધું ભેગું જ થાય હા કંઈ રસ ભેગું કરી દીધું લસણ નહીં નથી એમાં લસણ અલગથી રાખ્યું આમ લસણ અમને થોડી લીધું લસણ નથી આ જો એટલે નાખ્યું ના હોય ના હોય તો નહીં, એવું કોઈ છેલ્લી વાર પુલાવી દીધું ઓકે હા હવે સિઝન થઈ સીઝન જઈ સારું હવે શાક એ બધું બાફી નાખ્યું તૈયાર જ છે ભાગી દીધું ના હવે પાવભાજી ભાગવાથી ભાગી દેવાનું શાક બધું બફાઈ જ જઈએ ચાલ હું શાકમાં બટાકા ફુલાવર હમ કોબીજ હમ અને રીંગણ નાખવું હોય તો નખાય ના નાખવું હોય તો ઓપ્શનલ બરાબર કેટલી વસ્તુ વાપરી દીધી એમ આમાં બીટે નખાય એના લાલ કલર પકડવા માટે બરાબર એમ પણ તમને એનો અલગ સ્વાદ આવે ને બીટનો એટલે મજા ના એટલે આવે. ઓછું ગમે એટલે હું નહીં લખતી બરાબર એટલા માટે તો આ થોડીક વાર ચડો પછી ટામેટું નાખો બરાબર એટલે આ એ ભાગી દો હા ચડવા દો પૂરી ચડી રહી હા બેટા જો શું કે હવે ટામેટા મસાલા હાલ કરવાના હા મીઠું નાખી દઉં ને એટલે ફટાફટ ચડો હા સ્વાદ અનુસાર મીઠું બધું હંગાત જ નાખી દેવાનું ને હવે. હા બધા મસાલા હાથે જ કરી દેવાના મરચું મરચું તીખાસ માટે અને હળદર હવે બસ બીજું કોઈ નહીં આ અત્યારે કોઈ નહીં લખવાનું પાછું બરાબર ચડવા દો થોડો કલર આવશે લાલ બાસો હવે આવશે હા હા થઈ ગયું કે હા ચડી હવે હવે હે ને લસણનું પાણી નાખી દેવાનું પહેલાં લસણ લસણનું થોડું બસ અમુકના લસણવાળી ભાવતી હોય એને લસણ ડુંગળી ના નાખવું હોય તો એના એ નખાય એ તો એવું હોય હવોની ઈચ્છા આપણે તો બધું જ નાખીને બનાવીએ હા આપણે તો એવું કોઈ હદ ને કોઈને આવું બધું ના ભાવતું હોય ભાવે ભાવો ને આપણા ઘરમાં આપણે તો બધાને બધું જ ભાવે એ સારું અલગ અલગ બનાવું ને આપણે લસણનું પાણી બે ચડવા દેવાનું તેલ પાછું છૂટી જાય એમ છૂટી જ જશે હવે એ તો આ બધું ભાજી નાખી દેવાની બરાબર ભાજી તૈયાર કરી દીધી એડ કરતો અમુક બટાકા આખા રાખ્યા અમુક રસ કર્યા એવી રીતે બધું બરાબર ચાલે થોડું દેખાય એમ બધું મિક્સ ના થઈ જાય હજી થોડીક મેસ કરીએ ને તો તો એ હવે થાય. ચડતી હોય ને એટલે એ હવે થાય. કરવાની હવે એમ એ તેલમાં ચડવા દેવાનું એટલે મસાલા બધા આવી જાય બરાબર ચડવા દો ચડી રહ્યું હા એક વાર તું ભાગી દીધું એમ હા બધું અને પાણી થોડું ધીમા ગરમ કરી દીધું વેડી થોડુંક જ વેડી પાણી તો એકદમ હજી કાશ્મીરી મરચુંની બાકી નાખવાનું હા હજી તો કલર આવશે પેલી બાજુ મૂકી હતા ગરમ તેલ મૂક્યું એટલું ઉપરથી ફરીથી વઘાર કરો હા અને ડબલ વઘાર ઘી ઘીમાં જ પછી વઘાર આપણી ઈચ્છા આપણે. આપણે નહીં બે બાજુ બે કામ ચાલે છે ડબલ હાથથી કામ કરે છે મારી મમ્મી અને બધો મોટો થતો એવી રીતે કરો ને અને હજી તો ને એનો તમે જીરા જરાક જ જરાક જીરું
નહીં નખેલી ના નખીએ ને તો એ ચાલે એટલું મરચું ડાયરેક્ટ નાખી દઈએ ને તો એ તો ચાલે. ચાલે. મરચું ડાયરેક્ટ નાખીએ ને એટલે દાજી જાય એમ તો. કાશ્મીરી મરચું એમાં જ નાખીને પછી આમાં નાખો. હા. એટલું કલર મસ્ત આવી જાય. મસ્ત એડ થઈ ગયો હવે લાલ લાલ કલર થઈ જશે. હા. થોડી વાર ચડવા દો પછી પાવભાજી તૈયાર. ભાજી મસાલો નાખી દો ને ભાજીનો. ભાજીનો મસાલો નાખવાનો હોય. શું પેલું એ થાય બબલ ટપ 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 પાવભાજી બનાવે ને એટલે પર રસોડું બહુ ગંધાતું થઈ જાય. એવું થતું હોય ને એટલે બધું બબલ ઉડે ને ફૂલ ગેસ હોય ને કદીમો હોય તો એ તો એવું થાય જ. પાવભાજી મસાલો પાવભાજી મસાલા વગર સ્વાદ જ ના આવે. એ તો જ પાવભાજી બનાવે પાવભાજી મસાલો તો નાખવો જ પડે. 2 ચમચી જેવું 2 ચમચી જેવો પાવભાજી મસાલો, અને 1 ચમચી ધાણા જીરું. 1 ચમચી ધાણા છે. હવે ચડવા દેવાનું કશું નાખવાનું નહીં. ચડવા દો ચડવા દો. છૂટી ચૂકે મસ્ત લાલ લાલ થઈ જઈએ ભાજી આપણી. હા. ચડી રહી ગયું. ચડી રહી ભાજી તૈયાર બસ. લીલા ધાણા નાખી દીધા બરબટ્ટે. પટ્ટી જ નાખવા પડી. થોડા ઓછા નાખીએ તો આ ચાલે. ચાલો પણ નાખી દેવાનું હાલ હિતા છે. મસ્ત કલર આવ્યો મને મસ્ત થઈ એવું લાગે. છેલ્લે બટર નાખી દીધું છે એટલે ભાજી તૈયાર. બટર વિથ પાવભાજી. બટર વિથ પાવભાજી. પાવને શેકાવા બનાવવાનું. પાવે શેકાઈ જશે ને એટલે આપણે ખાવા બેસીએ. બટરવાળી ભાજી અને પાવ. ચાલો મિત્રો આવી જાઓ બટરવાળી ભાજી પાવ. હા. રાધે રાધે રાધે. રાધે.